નમસ્કાર મિત્રો, રાજ્યમાં કડાકા ભડાકા સાથે વરસાદનો નવો રાઉન્ડ, મોટામાં મોટી સિસ્ટમ સક્રિય થશે। કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની મોટામાં મોટી આગાહી સાથે હવે જળબંબાકાર થશે। વરસાદના નવા રાઉન્ડમાં કેટલાક વિસ્તારોમાં તો ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે। આગામી સમયમાં મોટામાં મોટું સિસ્ટમ પણ સક્રિય થશે, જેના ભાગરૂપે રાજ્યના કેટલાક વિસ્તારોમાં સાર્વત્રિક વરસાદ જામી શકે છે। આગામી સમયમાં વાવાઝોડાને લઈને પણ મોટી આગાહી કરી છે, તેમજ વરાપી વાતાવરણ અને ચોમાસાને લઈને પણ મોટી આગાહી કરવામાં આવી છે। તેમજ આગામી સમયમાં અરબી સમુદ્રમાં પણ મોટી સિસ્ટમ સક્રિય થવાની સંભાવના રહેલી છે। સંપૂર્ણ માહિતી જોઈશું સિસ્ટમ, વરસાદ, વરાપ તેમજ ચોમાસું વિદાય અને આગામી સમયમાં વરસાદના નવા રાઉન્ડમાં રાજ્યના કયા વિસ્તારોમાં કેવો વરસાદ પડશે તેના વિશે પણ વિગતવાર માહિતી મિત્રો આ વિડીયોની અંદર જોવાની છે, તો વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો। ચેનલમાં નવા હોય તો નીચે આપેલા સબસ્ક્રાઇબ બટનને દબાવી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો જોઈએ મિત્રો વિગતવાર માહિતી, તો આગામી સમયમાં રાજ્યમાં કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદનો નવો રાઉન્ડ આવી શકે છે। દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત સહિત સમગ્ર રાજ્યમાં વરસાદનો નવો રાઉન્ડ આવી શકે છે। જોકે કચ્છ જિલ્લાને બાદ કરતા કચ્છ જિલ્લામાં હવે ચોમાસું વિદાયના આરે આવી ગયું છે, તો આ વિદાયના આરે કચ્છ જિલ્લામાં વરસાદી માહોલ નહીં બને, પરંતુ ક્યાંક ને ક્યાંક છૂટો છાંટો વરસાદ કચ્છ જિલ્લામાં પણ જોવા મળશે। વાત કરી લઈએ મિત્રો 25 તારીખની, તો 25 તારીખ એટલે કે આવતીકાલથી રાજ્યના કેટલાક વિસ્તારોમાં છંટકાવો સાથે વરસાદી માહોલનો ઘેરાવો, ભયંકર રૂપ વરસાદી માહોલ જોવા મળશે। જે નાસિકની આજુબાજુના વિસ્તારોમાં જે સિસ્ટમ હતી તે સિસ્ટમ હવે ધીમે ધીમે આગળ વધી અને ગુજરાત તરફ તે ધીરે ધીરે આગળ વધી ચૂકી છે। આયે જે સિસ્ટમ હતી તે આયે આવી અને નાસિકથી ધીરે ધીરે આગળ વધી અને ગુજરાત તરફ તેનો ઘેરાવો વધ્યો છે। તો સૌ પ્રથમ મિત્રો દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં સૌથી વધારે અસર જોવા મળવાની શક્યતા રહેલી છે। મિત્રો વાત કરીએ 26 તારીખની, તો 26 તારીખના રોજ ગુજરાતના એવા વિસ્તારોમાં સૌથી વધારે વરસાદ પડશે, એના વિશે આપણે વિગતવાર માહિતી મિત્રો વાત કરીએ તો સૌ પ્રથમ આપણે દક્ષિણ ગુજરાતના વિસ્તારો વિશે જણાવી લઈએ। તો મિત્રો દક્ષિણ ગુજરાતમાં આ સિસ્ટમનો સૌથી વધારે પ્રભાવ જોવા મળશે। વલસાડ, સુરત આ બધા દક્ષિણ ગુજરાતના વિસ્તારો છે, જેમાં 26 તારીખે વરસાદનો નવો રાઉન્ડમાં ભારે વરસાદ પડી શકે છે। ખાસ કરીને સુરત, કોસંબા, વાંકલ, ઉમરપાડા, ડેડિયાપાડા, કપરાડા તેમજ અન્ય વિસ્તારો જેવા કે બિલીમોરા, વલસાડ, આહવા, નવસારી, બારડોલી, વ્યારા, નવાપુર, સુરત આ બધા વિસ્તારોમાં મિત્રો ભારેથી અતિ ભારે વરસાદ પણ આગામી 26 તારીખ પછી પડવાની શક્યતા રહેલી છે। છેક વલસાડ સુધીના તમામ દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં સૌથી વધારે આ સિસ્ટમનો ભાર જોવા મળશે અને નવો રાઉન્ડમાં વરસાદી માહોલ સાર્વત્રિક સારો એવો વરસાદ જોવા મળશે। વાત કરીએ કચ્છ જિલ્લા સિવાય, તો કચ્છ જિલ્લાના વિસ્તારો સિવાય આ બધા વિસ્તારોમાં દક્ષિણ ગુજરાત, ત્યાર પછી સૌથી વધારે મિત્રો વાત કરીએ વરસાદની શક્યતા કયા વિસ્તારોમાં, તો મધ્ય ગુજરાતમાં પણ સારો એવો વરસાદ ધાબળે તેવી શક્યતા રહેલ છે। મધ્ય ગુજરાતમાં પણ 26 તારીખની વાત કરીએ તો ખાસ કરીને તારાપુર, બોરસદ, આણંદ, ડાકોર તેમજ ધોળકા, ધંધુકા આ બધા મધ્ય ગુજરાતના વિસ્તારો છે। છેક અમદાવાદ સુધીના વિસ્તારોમાં પણ સારો એવો વરસાદ પડી શકે છે। ખાસ કરીને ગાંધીનગર, કડી, વિરમગામ, અમદાવાદમાં તો સારો એવો વરસાદ, કપડવંજનમાં સૌથી વધારે વરસાદ, બાયડમાં સૌથી વધારે વરસાદ, બાલાસિનોરમાં, લુણાવાડામાં, માલપુરમાં, પ્રાંતિજ, માણસા, ગાંધીનગર આ બધા વિસ્તારોમાં મિત્રો મધ્ય ગુજરાતના વિસ્તારોમાં ભારે વરસાદ 26 તારીખના રોજ પડે તેવી પૂરેપૂરી સંભાવના રહેલી છે। વાત કરીએ મિત્રો સૌરાષ્ટ્રની, તો સૌરાષ્ટ્રમાં તો જો કે આ સિસ્ટમનો પ્રભાવ સારો એવો 26 તારીખના રોજ જોવા મળશે મિત્રો। એમાં સૌથી વધારે મિત્રો ભાવનગર જિલ્લામાં સૌથી વધારે વરસાદ પડી શકે છે। ભાવનગર, અલંગ, મહુવા, અમરેલી, જૂનાગઢ, ગોંડલ, જસદણ, વેરાવળ, ઉના આ બધા વિસ્તારોમાં મિત્રો 26 તારીખના રોજ ભારે વરસાદ સૌરાષ્ટ્રમાં ઘેરાવો જોવા મળશે। અન્ય વિસ્તારો વિશે વાત કરીએ તો દીવ, વાંક, વણાકબારા, કેસરિયા, યુના, કોડીનાર, ગીર સોમનાથ, ગીર ગઢડા, જાંબલા, ટીમરી આ બધા વિસ્તારોમાં મિત્રો સારો એવો વરસાદનો પ્રભાવ જોવા મળશે। અન્ય વિસ્તારો બગસરા, અમરેલી, જૂનાગઢ, જેતપુર, ઉપલેટા, કુટિયાણા, કરાસ, કેશોદ, વિસાવદર, ધારી, કંડલા આ બધા મિત્રો સૌરાષ્ટ્રના વિસ્તારોમાં સારો એવો વરસાદ પડશે। જોકે અમુક વિસ્તારો વિશે વાત કરીએ એમાં ઓછો વરસાદ થશે।
ખાસ કરીને ઓછા વરસાદના વિસ્તારો વિશે પણ તમને જણાવી દઈએ તો ઓછા વિસ્તારમાં દ્વારકા, સલાયા, જામનગર, રાજકોટ, મોરબી, ચોટીલા આ વિસ્તારોમાં 26 તારીખે ઓછો વરસાદ જોવા મળશે. વાત કરીએ મિત્રો હવે આપણે ઉત્તર ગુજરાતની તો ઉત્તર ગુજરાતમાં 26 તારીખથી વરસાદના રાઉન્ડમાં કેવો વરસાદી માહોલ જોવા મળશે તો એમાં પણ સારો એવો વરસાદ પડી શકે તેવી શક્યતા રહેલી છે. એના વિસ્તારો વિશે તમને જણાવી દઈએ તો મહેસાણા, મોઢેરા, સાણસમા, પ્રાંતિજ, સિદ્ધપુર, વડનગર, ઈડર, હિંમતનગર તેમજ માણસા, પ્રાંતિજ આ બધા વિસ્તારો છે એમાં હળવોથી મધ્યમ વરસાદ જોવા મળશે. આમ જોઈએ તો મધ્યમ વરસાદ જોવા મળશે. જોકે અન્ય વિસ્તારો એવા છે એમાં ઓછો વરસાદ જોવા મળશે. સુઈ ગામ છે, ખાસ કરીને સુઈ ગામ, દિયોદર, રાધનપુર, રોડા આ બધા વિસ્તારોમાં ઓછો વરસાદ 26 તારીખે જોવા મળશે. ધાનેરા સુધીના આ બધા વિસ્તારો છે એમાં સારો એવો વરસાદ પડશે. ડીસા ને બધા પાલનપુર ને એ બધા ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં 26 તારીખે આટલા વિસ્તારોમાં સારો વરસાદ પડશે. પરંતુ મિત્રો સૌથી વધારે મિત્રો ઘેરાવો જોઈએ તો દક્ષિણ ગુજરાતમાં તો જોકે ચોમાસું શરૂ થયું ત્યારથી સારો એવો વરસાદ જોવા મળ્યો હતો. પરંતુ આ નવા રાઉન્ડમાં પણ સૌથી વધારે વરસાદી માહોલ મિત્રો જોવા મળતો હોય તો એ છે મિત્રો દક્ષિણ ગુજરાત અને ત્યાર પછી મિત્રો મધ્ય ગુજરાતમાં સૌથી વધારે વરસાદી માહોલ સર્જાશે. 26 તારીખ 27 તારીખ આ 2 દિવસ પ્રમાણે મિત્રો રાજ્યમાં સારો એવો વરસાદી માહોલ જોવા મળશે. હવે મિત્રો વરાપી વાતાવરણની વાત કરીએ હજુ 2 દિવસ માટે સૌરાષ્ટ્રમાં પણ વરાપી વાતાવરણ જોવા મળી શકે છે. 2 દિવસ અર્થાત 1 દિવસ અને અડધો દિવસ મિત્રો એટલે કે 1.5 દિવસ મિત્રો વરાપી વાતાવરણ જોવા મળશે. બપોર પછીના સમયગાળા દરમિયાન સારો એવો વરસાદી માહોલ જોશે. આજે પણ અત્યારે પણ લાઈવમાં ચોમાસાનો સારો એવો વરસાદ અમુક વિસ્તારોમાં દક્ષિણ ગુજરાતમાં પડતો જોવા મળી રહ્યો છે. સૌરાષ્ટ્રમાં ભાવનગર આજુબાજુના વિસ્તારોમાં છૂટો છાંટો ક્યાંક વરસાદ જોવા મળ્યો હતો આજના દિવસે. બપોર પછી 7 વાગ્યા સાંજના 7 વાગ્યા મિત્રો સારો એવો અત્યારે લાઈવમાં સૌરાષ્ટ્રના વિસ્તારોમાં વરસાદનો ઘેરાવો જોવા મળી રહ્યો છે. પરંતુ ભારે વરસાદની શક્યતા રહેલી નથી આજના દિવસે. આજે રાત્રે પણ કોઈ પણ સૌરાષ્ટ્રના વિસ્તારો, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને કચ્છ જિલ્લો તેમજ ઉત્તર ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની કોઈ શક્યતા નથી. પરંતુ 26 તારીખથી ભારે વરસાદ પડી શકે છે. હવે મિત્રો ચોમાસું વિદાયની વાત કરીએ તો આગામી 1 તારીખથી 1/10/2024થી વરસાદી માહોલમાં ઘટાડો સતત જોવા મળશે અને વરસાદના ઘટાડા સાથે કચ્છ જિલ્લામાંથી વરસાદી માહોલ સાથે ચોમાસું વિદાય લઈ શકશે એવી પૂરેપૂરી હવામાન નિષ્ણાતોની અંબાલાલ પટેલ વગેરે હવામાન નિષ્ણાતોની આગવણી છે. તો આ આગવણી મિત્રો હવે હકીકતમાં એવું જ જોવા મળી રહ્યું છે. જો કે અત્યારે પણ કચ્છ જિલ્લામાં વરસાદી માહોલ અત્યારે જોવા મળતો નથી. પરંતુ 1 તારીખથી સાવ ચોમાસું કચ્છ જિલ્લામાંથી વિદાય લે તેવી સંભાવના રહેલી છે. જોકે ચોમાસાનો સારો એવો વરસાદ કચ્છ જિલ્લામાં પણ જોવા મળી ચૂક્યો છે. આ વર્ષે જોઈએ એટલા પ્રમાણમાં જેટલા પ્રમાણમાં જોઈએ એવો સારો એવો વાવણી લાયક, પાણી લાયક અને ખેડૂતોને યોગ્ય વળતર આપે એવો વરસાદ જોવા મળ્યો છે. તો ખેડૂત મિત્રો વિડીયો ગમે તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઇક કરજો અને વિડીયોને શેર કરજો.